નદી કિનારે એક ગામ હતું. એ ગામમાં ઉંદરનો ભારે ત્રાસ હતો. જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ઘરમાં ઉંદર, ને આંગણામાં ઉંદર, રસોડામાં ઉંદર, ને પરસાળામાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, ને પાતળા ઉંદર, કાળા ઉંદર, ને ધોળા ઉંદર. બસ જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ઉંદરની તો મોજ આખા ઘરમાં ફર્યા કરે. આખો દિવસ ચૂં 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 કર્યા કરે. ઉંદર તો કે બળને તોડી નાખે, ભીંતોમાં કાણા પાડે, કપડાં ફાડીને ટૂંચા કરે, કાગળ કાપીને કૂચા કરે. ગામના લોકો બિચારા કરે શું? ન સુખેથી ખાઈ શકે કે ન સુખેથી પી શકે, ન સુખેથી બેસી શકે કે ન સુખેથી ઊંઘી શકે. આમ જાઓ ત્યાં ચૂં ચૂં, ત્યાં જાઓ ત્યાં ચૂં ચૂં ચૂં, જ્યાં જાય ત્યાં ચૂં ને ચૂં. ગામવાળા કંટાળી ગયા, કરે શું? એક દિવસ એ ગામમાં એક વાંસળી વાળો આવ્યો. એણે પીળો ડબલો પહેર્યો હતો, માથે લાલ ટોપી, લાંબા લાંબા વાળ અને ટૂંકી ટૂંકી દાઢી. એ વાંસળી વગાડતો વગાડતો ગામમાં ફરવા લાગ્યો. લોકોએ પૂછ્યું, ઓ ભાઈ, તારી વાંસળી કેવી? વાંસળી વાળો કહે, કમાલ કરે એવી. લોકો કહે, તો આ અમારું આટલું કામ કરને, અમે ઉંદરથી ત્રાસી ગયા છીએ, અમને આ ઉંદરના ત્રાસથી છોડાવને. વાંસળી વાળો કહે, કામ તો કરું, પણ બદલામાં 1000 રૂપિયા લો. ગામ લોકો કહે, કબૂલ કબૂલ ભાઈ, તને 1000 રૂપિયા આપીશું. વાંસળી વાળો તો ગામને પાદરે ઊભો થઈ ગયો અને રસ્તા વચ્ચે ઊભો રહી ઊભો વાંસળી વગાડવા લાગ્યો. વાંસળીના સૂર ગામમાં રેલાવા લાગ્યા. એ સાંભળીને બધા ઉંદરો ભેગા થવા લાગ્યા. મોટા ને નાના, જાડા ને પાતળા, બધા ઉંદરો આવવા લાગ્યા. કોઈ ઉંદર નાચતા નાચતા આવ્યા, કોઈ ઉંદર કૂદતા કૂદતા આવ્યા. વાંસળી વાળો તો આગળ ચાલ્યો, ઉંદરની ફોજ એની પાછળ પાછળ. એમ કરતા કરતા નદી આવી. વાંસળી વાળો તો નદીમાં ઉતર્યો, ઉંદર પણ નદીમાં ઉતરવા લાગ્યા. વાંસળી વાળો તો નદીની સામે પણ ગયો, પણ ઉંદર બધા પાણીમાં તણાઈ ગયા. હવે ગામમાં એક ઉંદર ના રહ્યો. ગામ લોકો તો ખૂબ રાજી રાજી થઈ ગયા. બધાએ વાંસળી વાળાને શાબાશી આપી.